જો તમારે બાળકોના એડમિશન માટે કે સરકારી યોજનાઓ માટે આવકના દાખલાની જરૂર પડતી હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। ગુજરાત સરકારે એક નવો ઠરાવ બહાર પાડીને આવકના દાખલાની આખી પ્રક્રિયા બદલી નાખી છે। હવે તમારે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી। સરકારશ્રીનો મુખ્ય ઉદ્દેશ છે સમગ્ર પ્રક્રિયાને ડિજિટાઇઝ કરવાનો અને તેને લઈને એક નવો પરિપત્ર સામે આવ્યો છે જે આવકના દાખલા મેળવવાની પ્રક્રિયા પેપરલેસ બનાવે છે, જેનો સીધો ફાયદો એ થશે કે વહીવટી બોજો ઘટશે અને તમને ઝડપથી પ્રમાણપત્ર મળશે। આ ઠરાવ મુજબ હવે સક્ષમ અધિકારીઓમાં ફેરફાર થયો છે। શહેરી વિસ્તાર માટે હવે તમે માનનીય મામલતદાર સાહેબ પાસેથી દાખલો મેળવી શકશો અને ગ્રામ્ય વિસ્તાર માટે હવે તમે માનનીય તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબ એટલે કે TDO શ્રી સાહેબ ને અધિકૃત કરવામાં આવ્યા છે। હવે આપણે એક મોટો પ્રશ્ન એ હોય છે કે આ દાખલો છે એ કેટલા સમય સુધી ચાલશે, તો તેનો પણ જવાબ આ પરિપત્રમાં આપવામાં આવેલો છે કે 3 વર્ષની માન્યતા આપવામાં આવી છે। એટલે કે નવા નિયમ મુજબ આવકનો દાખલો જે નાણાકીય વર્ષમાં કાઢ્યો હોય તે વર્ષ સહિત કુલ 3 નાણાકીય વર્ષ માટે માન્ય રહેશે। પરંતુ યાદ રાખજો, જો આ સમય દરમિયાન તમારા કુટુંબની આવકમાં કોઈ ફેરફાર થાય તો તેની જાણ કરવાની જવાબદારી તમારી રહેશે। હવે મિત્રો, આપણે ઓનલાઈન અરજી કઈ રીતે કરશું તો તેના સ્ટેપ બાય સ્ટેપ માહિતી અહીંયા આપવામાં આવી રહી છે, જે તમે જોઈ શકો છો। એટલે કે તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે। આમાં ડિજિટલ હસ્તાક્ષર વાળા પ્રમાણપત્રો જ માન્ય ગણાશે। એટલે કે હવે સિક્કા સહી માટે ધક્કા ખાવાની જરૂર નથી। તો તમે આ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા જોઈ શકો છો કે કઈ રીતે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને આમાં જણાવ્યા મુજબ તમારે કઈ રીતે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, ફીની ચૂકવણી એટલે કે ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવાનું છે, સ્ટેટસ ચેક અને ડાઉનલોડ કઈ રીતે કરવાનું છે, તમામ માહિતી અહીંયા આપવામાં આવેલી છે। તો બધી પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે, તો આવકનું પ્રમાણપત્ર અને સ્વ ઘોષણા પત્રક અપલોડ કરવાની શી જરૂર છે? તો તેનો જવાબ તમારી સામે અહીંયા આવી રહ્યો છે, જેમાં સ્વ ઘોષણા પત્ર તો એટલા માટે કે સરકાર તમારી વાત પર વિશ્વાસ મૂકીને 3 વર્ષનો દાખલો આપે છે। બદલામાં તમારે લેખિતમાં બાંહેધરી આપવી પડે છે કે જો આ 3 વર્ષ દરમિયાન તમારી આવક વધશે તો તમે સામેથી સરકારને જાણ કરશો। જો ભવિષ્યમાં તપાસ થાય અને તમારી આવક વધારે નીકળે તો આ સ્વ ઘોષણા પત્રના આધારે સરકાર તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે। તે તમારી સચ્ચાઈનો એક દસ્તાવેજી પુરાવો છે। હવે આવકના પ્રમાણપત્રની એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ શા માટે અપલોડ કરવાની જરૂર છે તેની વાત કરીએ તો ભલે તમે ઓનલાઈન અરજી કરો પણ સિસ્ટમમાં તમારી આવક નક્કી કરવા માટે કોઈ ચોક્કસ આધાર જોઈએ। ચોકસાઈ માટે તમે ફોર્મમાં ગમે તે આંકડો ભરી શકો, પરંતુ તેને સાબિત કરવા માટે આવકના પુરાવા, પગારની સ્લીપ, ફોર્મ નંબર 16 અથવા માનનીય તલાટી સાહેબનો રૂબરૂ રિપોર્ટ જરૂરી છે। રેકોર્ડ ડિજિટાઇઝ કરવા તમે જે પ્રમાણપત્ર આપો છો તેને સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે। આનાથી સરકાર પાસે એક ડિજિટલ રેકોર્ડ તૈયાર થાય છે, જેના આધારે ભવિષ્યમાં તમને કોઈ પણ સરકારી સહાય, સ્કોલરશીપ કે રાશન વગેરે આપવી કે નહીં તે નક્કી કરી શકાય છે। સરળ શબ્દોમાં કહીએ તો આવકનો પુરાવો એ જણાવવા માટે છે કે અત્યારે તમારી આવક કેટલી છે અને સ્વ ઘોષણા પત્ર એ ખાતરી આપવા માટે છે કે ભવિષ્યમાં આવક વધશે તો તમે ખોટી રીતે સરકારી લાભ લેવાનું ચાલુ નહીં રાખો। તો મિત્રો, આ સ્વ ઘોષણા પત્રક અને આવકના પ્રમાણપત્રને અપલોડ કરતા પહેલા શું ધ્યાનમાં રાખવાનું છે અને કઈ રીતે અપલોડ કરવાનું છે તે પણ આપણે સમજી લઈએ। સૌપ્રથમ સ્વ ઘોષણા પત્રની વાત કરીએ એટલે કે સેલ્ફ ડિક્લેરેશન બાંહેધરી પત્રકનું શું કરવું, તો સૌપ્રથમ તમારે આ ફોર્મેટની પ્રિન્ટ કઢાવવાની રહેશે। તેમાં અરજદારે પોતાનું નામ, આધાર કાર્ડ નંબર અને ફોટો લગાવવાનો રહેશે। આમાં અરજદારે જાતે સહી કરવાની રહેશે અને આ એક પ્રકારની બાંહેધરી છે કે તમારી આવક 3 વર્ષ દરમિયાન વધશે તો તમે સરકારશ્રીને જાણ કરશો। અને અપલોડ કરવાની રીત જોઈએ તો ઓનલાઈન અરજી કરતી વખતે આ ભરેલા અને સહી કરેલા પત્રને સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે। હવે આપણે વાત કરીએ આવકના પ્રમાણપત્રની એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ। તેનું શું કરવું? તો તમારે આ ભરવાનું નથી થતું। આ ફોર્મેટ એ અધિકારીઓ માટે છે। જ્યારે તમે ઓનલાઈન અરજી કરશો અને તમારા પુરાવા મંજૂર થશે ત્યારે સિસ્ટમ દ્વારા આ નમૂના મુજબનો ડિજિટલ સહીવાળો દાખલો જનરેટ થશે।
તમારી અરજી મંજૂર થયા પછી તમારે આ પરિશિષ્ટ 3 મુજબનો ડિજિટલ દાખલો ઓનલાઈન પોર્ટલ પરથી ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી લેવાનો રહેશે. સ્વઘોષણાપત્ર એ તમારે ફોર્મ ભરતી વખતે પુરાવા તરીકે આપવાનું છે અને આવકનું પ્રમાણપત્ર એ બધી પ્રક્રિયા પૂરી થયા પછી સરકાર તરફથી તમને મળશે. ખાસ નોંધ, હવે નવા નિયમ મુજબ આ પ્રમાણપત્ર 3 નાણાકીય વર્ષ માટે માન્ય રહેશે. એટલે તમારે દર વર્ષે નવા સિક્કા કે સહી કરાવવા જવાની જરૂર રહેશે નહીં. તમારે ફક્ત આ ડિજિટલ પ્રમાણપત્રની નકલ સાચવી રાખવાની રહેશે. તો આ રીતે હવે આપણે જે સિસ્ટમ છે એ સંપૂર્ણ બદલાઈ ગઈ છે અને ડિજિટાઇઝ જે સિસ્ટમ છે તે આવી ગઈ છે. તો આ વિડીયો તમામ સુધી શેર જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.